प्रतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધાકૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ શાંતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. સંવંત 1865 ફાગણ સુદ પૂનમે સ્વામિનારાયણ ભગવાને મત્સ્યાવમાં ભવ્યતાપૂર્વક પુષ્પ દોલોત્સવ કર્યો. થોડા દિવસો ત્યાં રોકાયા. પછી ચૈત્ર મહિનામાં શ્રીહરિ દંઢાવ્ય દેશમાં પરમહંસો સાથે વિચરણ કરવા નીકળ્યા. સંવંત 1865 ચૈત્ર સુદ ચોથ તારીખ 20/3/1809 સોમવારે મહેસાણા જિલ્લાના ટુંડાલી ગામમાં શ્રીહરિ આવ્યા. ટુંડાલી ગામ, ત્યાં મહાપ્રેમી ભગત બાલા પટેલ હતા. બાલા પટેલ પ્રભુ પધાર્યા જાણી તેમના હૈયામાં હેતનો સાગર રેલાયો. પ્રેમી ભક્ત બાલાજી પટેલ તેના ઘેરે આવ્યા લબેલ. હરિને જોઈ હેત નમાયું, તે આંખોમાં ઉભરાયું. બાલા પટેલની આંખમાંથી આંસુની ધારા થઈ. પછી બે હાથ જોડીને કહ્યું કે હે મારા નાથ, આજ ખૂબ દયા કરી. તમે અમારી સંભાળ લીધી. આપના દર્શનથી હું આજ ભાગ્યશાળી બની ગયો. એમ કહી સુંદર પલંગ ઢાળ્યો. એના ઉપર ગાદી તકિયા નાખી આપ્યા. સ્વામિનારાયણ ભગવાન પલંગ ઉપર બેઠા. પરમહંસોને સુંદર પાથરણા પાથરી આપ્યા. સંતોએ કીર્તન ભક્તિ શરૂ કરી. બાલા પટેલ અને એના પરિવારજનોએ ખૂબ ઘી નાખીને સુંદર લાડુ બનાવ્યા. એ વખતે તો માણસોના ખોરાક હારા, 10-12 લાડવા તો ખાઈ જતા. એ પાછા હાવ નાના લાડુ નહીં, મોટા લાડવા, અને શેરે શેર ઘી નાખી અને લચપચતા ઘી નીતરતું હોય એવા લાડવા કરતા. કાજુ એલચી સાકર નાખી, કર્યા મોદક મણાન રાખી. દાળ ભાત ને શાક વિવિધ, અતિ ઉમંગે રસોય કીધ. પ્રેમે પીરસ્યો પ્રભુને થાળ, ભાવ ભાડીને જય મા દયાળ. પછી પંગત કરાવી પોતે, સૌને તૃપ્ત કર્યા સ્નેહ સોતે. શ્રીહરિએ બાલા પટેલના આંગણામાં જ પરમહંસોની પંક્તિ કરાવી.
આજે તો પંક્તિના દર્શને દુર્લભ. બુફે આવી ગયું ને. તેમનો ભાવ પૂરો કરવા મહારાજે સૌ સંતોને સ્નેહથી પીરસ્યું. સંતો પણ ભક્તનો ભાવ જોઈને ખૂબ જેમાં. જાણે સંતોના શરીરમાં ધામ ધામના મુક્તોએ પ્રવેશ કર્યો હોય એવો બાલા પટેલ અને સૌ પ્રેમી ભક્તોને અનુભવ થયો. આ દિવ્યાનંદમાં બાલા પટેલને શરીરની પણ સંભાળ રહી નહીં. છતાં દેહે સમાધિ જેવી અવસ્થા વર્તતી. શ્રી હરિએ સંતો અને સૌ સખાઓને ખૂબ ભાવથી જમાડ્યા. પછી બાલા પટેલ પાસે હાથ ધોવા માટે પાણી માંગ્યું. પાણી. પરંતુ બાલાભાઈ તો ભાવ સમાધિમાં ડૂબેલા હતા. શરીરની શુદ્ધ ન હતી. તેથી હાથ ધોવા માટે પાણીનું ઠામ તજી દઈને દોયડા દૂધનું દોણું લઈને ભગવાનના હાથ ધોરાવાના હતા. પાણી લેવા કીધું એને બદલે દૂધનું દોણું લઈને આવતા રહ્યા. હાથ ધોવરાવા કરી ધાર ત્યારે બોયલા છે પ્રાણ આધાર. પાણી મેલી લાવ્યા કેમ દૂધ ત્યારે આવી શરીરની શુદ્ધ. ક્ષમા માગીને લાવ્યા છે પાણી હાથ ધોવરાવ્યા એ તયાણી. કેવા ભગત હશે કયો? હાલો મહારાજ કે હું લાવ્યા? ત્યાં ખબર પડી ગયેલા દૂધ લાવ્યો પછી પાણી લાવ્યા. પ્રેમ જોઈ રાજી થયા નાથ કહે ચાલો તમે અમ સાથ. મોતી પરોવે બીજ પ્રકાશે વેણ ઝીલી લીધું બાલદાસ. લો ભગવાન કે હાલો અમારી હારે. તરત જ આ ભગત મહારાજની સાથે નીકળી ગયા. વિચાર કરો. શ્રી હરિના વચનોને બાલા પટેલે અધરથી ઝીલી લીધું. બાલા પટેલે કહ્યું કે હે નાથ, તમારે માટે જ આ જન્મ ધર્યો છે. ઘણા સમયથી રાહ જોતો હતો. લો ક્યારે પ્રભુજી મારે ઘરે પધારે અને કહે કે પટેલ ચાલો મારી સાથે. આજ આપે મારો મનોરથ પૂરો કર્યો. લો હું તો મહેમાનની જેમ આ ઘરમાં રહ્યો હતો. પછી પરણેલી પત્ની, કુટુંબ પરિવાર અને સમૃદ્ધિમાન ઘર આ બધાયનો બાલા પટેલે તત્કાળ ત્યાગ કર્યો. તેમનો આવો ત્યાગ, વૈરાગ અને નિર્બંધતા જોઈને મહારાજ બહુ રાજી થયા અને કહ્યું, તમારો વૈરાગ્ય આજીવન સુખદેવજીની જેમ અચળ રહેશે. સુણીવાલાનું વેણ રસાડ તુરત તજી દીધી જગયાસ. જોયું વિરક્તપણું અત્યંત પામ્યા વિસ્મય સર્વે સંત. જુઓ પૂર્વના ભક્ત પ્રસિદ્ધ તેને સમજાવ્યા બહુવિધ. ત્યારે અંતરે ઉતરી વાત એ છે પુરાણે વાત વિખ્યાત. આ તો હાથ ધોતા હરિવર એક વેણમાં તજાયું ઘર. આપી સાધુની દીક્ષા તે ઠામ શાંતાનંદ મુનિ પાડ્યું નામ. એટલે એકદમ શાંત હતા ને એટલે મહારાજે નામ પાડ્યું શાંતાનંદ સ્વામી. શ્રી હરિના એક વચને ઘરબાર કુટુંબ પરિવાર છોડી દીધો. તેથી પ્રસન્ન થયેલા મહારાજે એમને ઘેર સંવંત 1865 ચૈત્ર સુદ ચોથ તારીખ 20/3/1809 સોમવારે દીક્ષા આપી પરમહંસ કરી
શાંતાનંદ સ્વામી નામ રાખ્યું. લો, આ શાંતાનંદ સ્વામી સંતોમાં મોટેરા ગણાતા. તેઓ ખૂબ જ્ઞાની અને સમજુ હતા. એમની સાધુતા જોઈને અનેક લોકોને સત્સંગ થતો. આ રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિ જેમના વચને પરમહંસ થઈ જાય એ પુરુષોત્તમ નારાયણનો પ્રૌઢ પ્રતાપ છે. રાયખા સાધુના મંડળમાં ધન્ય ધન્ય એની સાધુતાઈ. ધન્ય ધન્ય શ્રી ધર્મ દુલારો, ધન્ય પ્રૌઢ પ્રતાપ તમારો. ધન્ય ધન્ય આકર્ષણવંત, એક વચને બનાવ્યા સંત. એમ જસ ઉચ્ચારે છે જન, પછી શું કર્યું ત્યાં ભગવાન. નિજ જનને રંજન કરી, માગી વિદાય ચાલ્યા શ્રી હરિ. પછી ટુંડલી ગામના ભક્તોને ખૂબ જ બિરદાવ્યા અને સૌને રાજી કરી શાંતાનંદ સ્વામીને સાથે લઈ શ્રી હરિ માથાસૂડ પધાર્યા. માથાસૂડ ત્યાંથી વિચરણ કરતાં કરતાં સિદ્ધપુર ગયા. ત્યાં ચૈત્રે પૂનમનો ઉત્સવ કર્યો. શ્રી હરિના અર્ધા વચને પરમહંસ બનનારા શાંતાનંદ સ્વામી મોટા અને જ્ઞાની હતા. આ શાંતાનંદ સ્વામીના સદગુણો જોઈને મહારાજે એમને મંડળધારી સંત બનાવ્યા હતા. સ્વામી ખૂબ જ સમજુ, દયાળુ અને ક્ષમાવાન સ્વભાવના હતા. સંવંત 1867 શ્રી હરિએ કરિયાણામાં ભવ્ય રંગોત્સવ કરેલો. કારિયાણી અને કરિયાણા બે અલગ ગામ છે. ભક્તોને ખૂબ જ સુખ આપ્યું હતું. તે સમયે મહારાજ કરિયાણામાં ઘણા દિવસ રોકાયા હતા અને ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું. માધવદાસ સ્વામી આ સમયે શ્રી હરિની સાથે હતા. તે વખતે શાંતાનંદ સ્વામી વગેરે સંતો વિચરણ કરતાં કરતાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલા જાડીલા ગામમાં ગયા. ત્યાં શાંતાનંદ સ્વામી વગેરે સંતોએ સાધુતા રાખી. શ્રી હરિ એમની રક્ષા કરી. આ પ્રસંગને માધવદાસજી સ્વામી હરિલીલામૃત સાગર તરંગ 54 કહે છે. વળી એક સમાની વાર્તા તમે સાંભળજો સૌ જન. સાધુ શાંતાનંદની કરી સાર શ્રી ભગવન. વાતો કરવા વિચરે જાય દેશ વિદેશ, પાછા માર્ગે આવતા થયું દુઃખ કહું લવલેશ. હવે આ શાંતાનંદ સ્વામીની સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી એ પ્રસંગ માધવદાસજી શ્રી હરિ લીલામૃત સાગરમાં લખે છે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એકવાર આ મોટા શાંતાનંદ સ્વામી ભગવાનની વાતો કરવા માટે દેશ વિદેશમાં વિચરણ કરતા હતા. અનેક ધર્મપ્રેમી જનોને પ્રગટ ભગવાનના રંગે સૌને સુખ્યા કરતા. સ્વામી અતિ સમજુ અને નિષ્ઠાવાન સંત હતા. સમજણના સથવારે શાંતાનંદ સ્વામી માન અપમાન કે સુખ દુઃખના પ્રસંગે રાગ દ્વેષથી પર રહી કેમ સૌનું હિત થાય ને એમ જ કરતા હતા અને સૌ સંતોને એ રીતે જ રહેવાની પ્રેરણા આપતા હતા. આ રીતે ભગવાન સાથે દિવ્યતાના નાતે જોડાયેલા સંતને એકવાર જાડીલામાં પ્રસંગ બન્યો અને એ વખતે શાંતાનંદ સ્વામીએ જે સમજણ રાખીને એ જાણવા જેવો પ્રસંગ છે. એ આપણે માધવદાસ સ્વામીના અપ્રસિદ્ધ ગ્રંથ હરિકૃષ્ણ લીલામૃતમાં નોંધાયેલા પ્રસંગને આધારે જાણીએ.
કહું પરચો સુણો એક મને, તજી ચાલ્યા ઊંઘ આળસને. એક ગામ જાડેલું છે ત્યાંય, વાતો કરતા સાધુ ચોરામાય. એ વખતે મંદિરો ક્યાં હતા? ચોરો હોય ને ત્યાં સંતો ઉતરતા. એ પડમાં ચોરામાં કહું, કાલા ફોલતા કણ બી બહુ. ઓલા કાલા આવતા, કાલા ફોલવાના હોય કપાસના. તે પટેલિયાઓ ચોરામાં કાલા ફોલતા હતા. જમપુરીની વાત કરતા, કઈ સંત સહુ સાંભળતા. કણ બી સહુ કરે છે વિચાર, વાત ખોટી નથી લગાર. સૌએ નિયમ લીધાની હા પાડી, હતો રજપૂત એક અનાળી. સ્વામીએ ત્યાં ચોરામાં વાતો કરી, આ પટેલિયા કાલા ફોલતા ફોલતા સાંભળે. તે પટેલિયાને થયું કે સ્વામી વાત કરી બધી વાત સાચી છે, પણ એક રજપૂત અનાળી હતો મારો. જઈને ગામના ધણીને કહ્યું, ગામ આપણું હાથ ન રહ્યું. બધા બગડી ગયા. હવે આપણું બીજ મારગી ગામ, આવી સાધુએ કર્યું કામ. સ્વામીના સાધુ ચોરે રહ્યા છે, કણ બી બધાઈ એના થયા છે. પછી ગરઢેરે કર્યો વિચાર, એને સી રીતે કાઢીએ બાર. પછી સૂજ્યું મૂર્ખને એમ, આવી સંતને કહ્યું છે તેમ. મારા ગુરુનો ગુરુ લાલદાસ, ખાચર સોમલે કરી હતી હાસ. મારી થાપોટને ટોપી પાડી, એક તો વાત એ આણી આડી. બીજું માવઠાનું આ છે પાણી, સાધુ સુકવો બોલ્યો એ વાણી. આ બધું પાણી સુકાવો તઈએ, તમને ગામમાં રહેવા દઈએ. એ પરચો આપો સાધુ ત્યારે, નહીં તો નીકળો આ ગામ બારે. માવઠું થયેલું, પાણી ભરાઈ ગયેલું. તમારો ગામધણી કહે આ પાણી હૂકવી દો ને તો જ ગામમાં રહેવા દઈશ. આ સમયે શાંતાનંદ સ્વામીના મંડળમાં એક સમાધિવાળા સમર્થ સાધુ હતા. ભગવાનના બળથી ભરેલા સંતે કહ્યું કે તમે શું સમજીને એવું કહો છો? આ વરસાદના પાણી સૂકવી નાખો તો ગામમાં રહેવા દઈ એમ કહો છો ને? પરંતુ સૂકવશું તો વરસાદનું નહીં, તમારા ગામના કૂવાના તરના પાણી પણ સુકાઈ જશે. સુકાય છે બધું સુકાય. ગામના લોકો દુઃખી થશે. થોડું સુકવતા જાજુ સુકાય છે અને લીલા વાંએ સૂકવી બળશે. માટે આવું ન બોલો. થોડું સુકાતા જાજુ સુકાશે, એમાં તમારે તે દુઃખ થશે. વિના વિચારે બોલો છો એમ, કંઈ તપાસતા નથી કેમ. જ્યારે સમાધિનિષ્ઠ આવેશમાં આવીને પરચા માગનાર રજપૂતને કહેવા લાગ્યા, તે સમયે જ્ઞાની અને સમજુ મોટા શાંતાનંદ સ્વામી આખી બાજી પોતાના હાથમાં લઈ લીધી અને કહ્યું, સાધુરામ, એ તો અજ્ઞાની છે. અજ્ઞાનીને આગળ પાછળની કાંઈ ખબર નથી. કોકના કહેવાથી આપણને દુઃખ દેવા આવ્યા, એની સામે તંત ન કરવો. કેમ છે? તંતને અંત નથી. અને હા, અને ના ને વેર હોય માટે આપણે તો ક્ષમા રાખવી, એ જ આપણો ધર્મ છે. અજ્ઞાની લોકો આપણને મારે, તિરસ્કાર કરે, છતાં આપણે એમનું હિત ચિંતવું એવી મહારાજની આજ્ઞા છે. માટે ધીરજ રાખો, ભજન કરો, ભજન. સમર્થ હોવા છતાં આ રીતે ઝરણા કરવી અને સામાન્ય લોકોના તિરસ્કારને સહન કરવા, આ મોટી સાધુતા છે. શાંતાનંદ સ્વામી આવા ક્ષમાવાન અને સાધુતાવાળા સંત હતા. તેથી જ મહારાજે એને મંડળધારી સંત બનાવ્યા હતા. સાધુ સમાધિવાળા છે એને
બીજે સાધુએ વાયરા છે તેને. કહે અજ્ઞાની તો બોલે એવું, ક્ષમા રાખવી આપણે સેવું. એમ કૈયાથી ચાલી નિસર્યા, બારાવાડીએ આવી ઉતર્યા. આવી રાત અંધારી તે વારે, વાઢમાંથી પટેલ આવ્યો ત્યારે. પટેલ કે ટાઢ પડે બહુ, સાધુ વાઢમાં ચાલો તે સહુ. આગે આવી છે અંધારી રાત, ચાલો વાટ કરો મને વાત. સાધુ કે વાત કહીએ તમને, ગામ ગરઢેરે કાઢાય મને. અને તમે તેડી જ્યારે જાશો, ત્યારે તમે પણ દુઃખી થાયશો. એ વખતે ટાઢ બહુ. પટેલ કે શેરડીના વાળમાં તમે રહ્યો ઠંડી ઓછી લાગે. તો કહે છે કે ગરઢેરે અમને ગામમાંથી બારા કાઢ્યા, તમે રાખશો તમને દુઃખ થાય છે. એ તો પાપી અધર્મી છે ભૂંડો, પ્રભુ પ્રગટનો વેરી ઊંડો. એને ધર્મ લાજ નથી લેશ, ભૂંડા ગુરુનો છે ઉપદેશ. દારૂ માંસમાં ઉન્મત્ત રહેશે, આજ પ્રભુ નથી એમ કહેશે. પાપ પોતાના દંભે સંતાડે, પર પત્નીની લાજ પાડે. દંભ ભક્તિ કરવામાં ડાયો, પંચ વિષયમાં રે નિત નાયો. સાચા સાધુ પર એને વેર, બારો ઉજળો તે માય ઝેર. પટેલ કે આવો છે ગામધડી. એવા કર્મ કરે બહુ કાળા, મેલી સાકરને ચાળે લાવા. આમ સારું દેશે દુઃખ તમને, માટે અહીં રહેવા દો અમને. એમ કહ્યું સંતે સહુ કથી, પટેલ કે એનો ભાર નથી. સામો છે મારો ઓશિયાળો એ, હું તો નહીં એનો ઓશિયાળો. ત્યારે સંત બોલ્યા વળી એમ, કાંટાને અંધારે આવીએ કેમ. પટેલ કે જોડા હું લઈ આવું, પહેરાવી તમને તેડી જાઉં. સંતો કે અહીંયા અંધારું છે, કાંટા છે, કઈ રીતે તમારી વાડીએ આવી. પટેલ કે હું જોડા લઈ આવું. પછી પટેલ જોડા લઈ આવ્યા, સાધુને પહેરાવી તેડી લાવ્યા. લાવી વાઢમાં ઉતારા દીધા, પછી ખાધાના ખબર લીધા. બહુ જમવાની કરી તાણ, ત્યારે બોલિયા સંત સુજાણ. પટેલ સુણો કહું વાત કથી, અમે અગ્નિને અડતા નથી. પટેલ કે ગોળ લાવું ત્યારે, તમે જમો સંતો આવારે. સંત કે તમે સાંભળો દાતા, અમે ગોળ પણ નથી ખાતા. પટેલ હરિભાઈ કે વળી, લાવું ડાળિયા જમો જો મળી. ડાળિયા લઈ આવું કે તમે જમતા હોય. બીજું તો ત્યાં કાંઈ ન ખાધું, જેમાં ડાળિયા સુધારી સાધુ. શાંતાનંદ સ્વામીની વાત સાંભળી. અને હરિભાઈ હતા ને એ સત્સંગી થયા હો. પછી હરિભાઈ કે મહારાજ મને વાત કરો તમે આજ. મારા જન્મ મરણ દુઃખ જાય, અને જીવનું કલ્યાણ થાય. એવું સાંભળી બોલિયા સંત, મળે પ્રગટ જો ભગવંત. એની વાત સમજાય પક્કી, થાય કલ્યાણ તે નક્કી. પછી વચનમાં રહેવું સહી, કઈ વાત સુણો ધીરા રહી. જેની અવની વિનંતી કરે, માની વચન સૂરજ ફરે. આ રીતે શાંતાનંદ સ્વામીએ એને વાત કરી કે એ પુરુષોત્તમ નારાયણની આજ્ઞામાં સૂર્ય ચંદ્ર દેવતાઓ બધા જ રહે છે. જેને વચને ફળ ફૂલ ફળે, ઋતુ આવે જેની જે પડે. સૌના નાડી પ્રાણ જેને હાથ
આજ આવ્યા દયા કરી નાથ. એની વિમુખ ન જાણે વાત, હોય નાસ્તિક ભૂંડા કુજાત. કેસે સૌમાં રમે એક રામ, એવા નાસ્તિક જીવ હરામ. તેનો સંગ કેદીય ન કરીએ, હરિદ્રોહી જાણી પર હરિએ. જાણો ભૂંડા પાપી જીવ જડ, થાવા જાય પ્રભુ તણો વડ. તેનું દ્રષ્ટાંત તમને કહું, સુણો તેને દુઃખ જાય બહુ. જેમ આખું ભેળા થાય સર્વ, કરે મણી સાપ સાથે ગર્વ. આખું એટલે ઉંદરડા ભેગા થાય અને સર્પની સામે અભિમાન કરે. શૃંગ ટોળા મળી કરે લાર, થાય સિંહને ઝાલવા તૈયાર. શિયાળિયા ભેગા થાય, વિચાર કરે સિંહને પકડવો. ભીંડા ઉગતા કે વાત મળી, ચાલો વડને કાઢીએ વળી. વડ નીચે ભીંડા ઉઈ ગયા, તે ભીંડાએ વિચાર કર્યો કે વડને કાઢી મેલું. બોલો, માંડો વધવા. વડને કે એક બાજુ હટી જા. વડ કે ધીરો રે ધીરો, થોડાક દીમાં હુકાઈ ગઈ. બેક બગલા મળી કરે ન્યાય, માં હંસને જીતવા જાય. બેક રાંક મળી કરે બળ, કરે રાજાને જીત્યાની કળ. બોલે ટીટોળી ટગમગ કરી, પડતો આકાશ ઝાલું હું ખરી. લો ટીટોળી વિચાર કરે કે આકાશ પડે તો હું એને ઝાલી રાખું. બહુ સાપોલિયા ભેડા થઈ, જાય ગરુડને ઝાલવા વઈ. સૂરજનો પ્રકાશ થાય, ઘણા ખદ્યોત રોકવા જાય. ભારે વિદ્વાન નર કહેવાય, એને મૂરખો જીતવા જાય. એમાં જોવો એકેય ન બને, ખાઈ ખાસડા જીવ તોફાને. માટે એવાનો સંગ નકારો, સંત કે પટેલ ઉરધારો. પટેલે વાતનો રહસ્ય જાણ્યો, પ્રભુ પ્રગટમાં પરમાણ્યો. તારી નિમ કર્યો સત્સંગ, ચડ્યો હરિનો હૈયામાં રંગ. લો આ રીતે શાંતાનંદ સ્વામી પટેલને વાત કરી. હરિભાઈ નામ હતું, તો એ સત્સંગી થઈ ગયા. બોલો, વાત જાડીલાને કુવે કરી, પટેલને સાધુ રહ્યા ઠરી. સંત ટાઢે કુંદવામાં પેઠા, ચોર ઘાસડીમાં બાંધી પેઠા. ઘાસનો ઓલો હોય ગંજી, તો ઠંડી હોવાને કારણે સંતો ઈમાર્યા. એમાં બરાબર ચોર લોકો આવ્યા, ગાયણી બાંધી. સંતે પગ લાંબા કર્યા ત્યાંય, લાગી લાત ચોર છાતીમાંય. ઘાસડીમાં સાધુને બાંધી દીધા. આમ તૂટી વળીને બેઠા હતા, બાંધી દીધા ઘાસ ભેગા. તે પછી લાંબા કર્યા પગ, તે ચોરની છાતીમાં લાગ્યો. લાગી બીક ગોટો ગઢ પણ લાવી, નાટા ચોર બની વાત આવી. ભૂત થયું શું, ભાગો કે. પછી જાય ગયો પટેલ તહેવાર, બોલ્યો સંત કરી મારી સાર. હવે સંત કાઢ્યા તેને વીતી, સૌ સાંભળ જોઈ એની રીતિ. આવ્યા રાતે 12 જમ ઘોર, જે ઓલા ગામમાંથી કાઢી મૂક્યા હતા ને, એને રાતે 12 જમ આવ્યા. આવ્યા રાતે 12 જમ ઘોર, દેશે માર એને તે કઠોર. બોલે મુખે જમ દૂત એમ, પાપી સંતને કાઢ્યા તે કેમ. સંતોને કેમ ગામમાંથી કાઢ્યા? એમ કહી મારે બરસીને બાણ, જુડે જમ પાડે બુમરાણ. ચાડીવાળાને વળગ્યા છે ચાર, મારે જમ પાડે તે પોકાર.
સુણી સાદ આવ્યા ગામ લોક, દેખી લોહી કરે સહુ શોક. બોલ્યા સહુ કે કહો અમને, આપા કુણ મારે છે તમને. ગામ રાયડું પાડવા માંડ્યા ને તે ગામ આખું આવ્યું કે એલા આપા તમને કોણ મારે છે. ત્યારે દરબાર કે સુણો સહુ, મને તો મારે છે જમ બહુ. મને જમે મુખે એમ કીધું, તે તો સાધુને બહુ દુઃખ દીધું. કરી ક્રોધને મને મારે છે, તેનું તમને કંઈ સૂજે છે. ત્યારે બોલ્યા સહુ કહે હાજી, ચાલો સંતને કરીએ રાજી. આવ્યા ગામ લોકો ગામ રાજ, જ્યાં સંત સૂતા કરી કાજ. જ્યારે સાધુ પાસે સહુ ગયા, ત્યારે જમ તે મારતા રહ્યા. પછી સંતને સૌ પગે લાગ્યા, મુખે કે અમારા દુઃખ ભોગ્યા ભાગ્યા. પછી ગરઢેરે સંતને કહ્યું, આવ્યા મોતમાંથી તન રહ્યું. તે તો તમારે પરતાપે સંત, તમારી પાસે રે ભગવંત. અમે તમારો અપરાધ કીધો, બોલો ગરઢેરો તે થઈ સીધો. શાંતાનંદ સ્વામીને ગામના દુષ્ટજનોએ દુઃખ દીધું તો ભગવાને યમદૂતોને પ્રેરણા કરી દુઃખ દેનારને દુઃખી કર્યા અને સંતોનો ગુણ લેનાર અને સેવા કરનારને મહાસુખ આપ્યું. આપણા જીવનમાં જ્યારે દુઃખના પ્રસંગ ઊભા થાય ત્યારે શાંતાનંદ સ્વામીની જેમ આપણે ભગવાનને જ કરતા માનીએ અને કર્યું ધાર્યું એક ભગવાનનું થાય છે. આવો ભરોસો રાખીને ભજન કરીએ ને તો ભગવાન એ દુઃખને આશીર્વાદમાં ફેરવી નાખે અને મહાસુખ આપે. માટે આવા પ્રસંગે ધીરજ રાખી ભગવાનનું ભજન કરવું. જો આપણે ધીરજ રાખીએ તો ભગવાન આપણી મદદમાં આવે અને દુશ્મનોને પણ દાસ બનાવે. સર્વત્ર શાંતિનું વાતાવરણ સર્જી આપે એવી કરુણા ભગવાન રેલાવે. હવે જોઈએ પછી સંત હાથે લીધા નેમ, બોલો ભગત થઈ ગયો. નકર સીધો થાય. જમદૂતોએ સીધો કર્યો. વળી બીજા એ તે ધાર્યા એમ, પાયમાં પરચો સૌ કહે સાચો, સ્વામી સત્ય બીજો મત કાચો. સાધુને કહે છે સર્વે મળી, પાછા પધારો ગામમાં વળી. હવે જમાડી પૂજી એ પ્રીતે, પહેલે જાણી નથી આવી રીતે. તમે આવો, તમને જમાડીએ, તમારી પૂજા કરીએ. પણ સંત તો પાછા ન ગયા, સાધુ સુંદરિયાણે આવ્યા. સૌ કહે પરચો ભલી પેર, પછી પાછા ગયા સૌ ઘેર. ગયા થયા ગામજન લોક રાજી, કેસે હરી બહુ સુખ સાજી. પછી થયા સત્સંગી સહુ, એવી આસામે વાતો છે બહુ. આ રીતે જાડીલા ગામના અનેક ધર્મી પ્રેમીને સત્સંગના રંગે રંગ્યા. ત્યાંથી સુંદરિયાણા પધાર્યા. ત્યાં ભક્તોને સત્સંગનો લાભ આપ્યો. આમ મુમુક્ષુ અને ભગવાનને શરણે લેતા શાંતાનંદ સ્વામી મંડળ સાથે કરિયાણા ગામ પધાર્યા. કરિયાણામાં શાંતાનંદ સ્વામીને આવાના સમાચાર સાંભળતા શ્રીહરિ હામે ગયા. શાંતાનંદ સ્વામી વગેરે સંતોને ભાવથી બેઠા. પછી સૌ સાથે મળી દાહા ખાચરના દરબારમાં વધાર્યા. મીણબાઈએ રૂડી રસોઈ બનાવી. આજ પણ ઓરડા છે ત્યાં. મીણબાઈમાં વગેરે ભક્તોના ભાવને આધીન થઈ શ્રીહરિએ પોતાના હાથે પીરસી પરમહંસને જમાડ્યા. મહાસુખ આપ્યું. આ રીતે સંતોને સુખ આપ્યું, અનેક લોકોનું દુઃખ આપ્યું. આ પ્રસંગ માધવદાસ સ્વામી નજરે નિહાળેલો એટલે એમને લખ્યો
સંતે શ્રીહરિ પાસે તે જઈ થઈ વર્તાંતની વાત કંઈ હરિ રાજી થયા ને જમાડ્યા દાસ માધવે તે દુઃખ કાઢ્યા. આ રીતે આ શાંતાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાન અનેક મુમુક્ષુઓને સત્સંગ કરાવ્યો છે. પાપીના પણ પરિવર્તન કર્યા. સંવંત 1869 એટલે 69 કાળમાં શ્રીહરિ વ્યાપકાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી વગેરે મોટેરા સંતોની સાથે શાંતાનંદ સ્વામીને વિચરણ કરવા મોકલા. ત્યાં ભાઈ રામદાસ સ્વામીની મરજી લઈ આ સંતો વડોદરામાં વિશ્વામિત્રી નદીના પુલ ઉપર ઉતર્યા હતા. એ સમયે વૈરાગીઓએ સંતો વિરુદ્ધ ફરિયાદ કરી. તેથી અંગ્રેજ સાહેબોએ મોટેરા સંતોને મળવા બોલાયા. ત્યારે પંજાબી મોટા અખંડાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, વિચક્ષણ અને ધીરજવાળા શાંતાનંદ સ્વામી અને દેશ દેશમાં ફરનારા ગુરુચરણ રતાનંદ સ્વામી, આ 4 સંતો મળવા ગયા અંગ્રેજને. અંગ્રેજ સાહેબે 4 સંતોને ઘણા પ્રતાપી જોયા હો, એટલે એને ખુરશી ઉપર બેસાડ્યા. વારાફરતી સંતોને દેખતા દેખતા સાહેબ મનમાં ઘણો રાજી થયા. સંતોએ શ્રીહરિને સંભાળી એવી છટાદાર શૈલીમાં ઉત્તરો આપ્યા. તે સાંભળી અંગ્રેજ સાહેબ ખુશ થઈ ગયા હો. સંતોને વડોદરામાં રહેવાની, જમવાની બધી વ્યવસ્થા કરાવી આપી. બોલો. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે શ્રીહરિએ ખૂબ સ્નેહથી પરમહંસોને પીરસી અને જમાડ્યા. પછી ગોમતીજીએ સ્નાન કર્યું અને સાંજના સમયે સંતોએ સટ પરથી ગાય અને મહારાજને રાજી કર્યા. એ વખતે પણ શાંતાનંદ સ્વામીએ ભગવાનની સ્તુતિ કરી છે. ગઢપુરમાં એક દિવસ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી, સદગુરુ નૃસિંહાનંદ સ્વામી તથા શાંતાનંદ સ્વામી અને સિદ્ધાનંદ સ્વામી, શ્રીધરાનંદ સ્વામી સર્વે મળીને લક્ષ્મીવાડીએ નાહવા જતા તે વાડી મધ્ય કૂવો, ત્યાં વસ્ત્રો રાખી બહિર્ભૂમિ ગયા. ત્યાં ગોપાળાનંદ સ્વામીને કેલાને કાંઠે ખાતરામાં ચીંજવાનું પોથું પગની ઠેસે આવ્યું. એથી ઉખડ્યું અને કીડિયારું નીસર્યું. તે જોઈને ગોપાળાનંદ સ્વામી એમ સંકલ્પ કર્યો કે આ સર્વેનો મોક્ષ થાવો. એ જ સમયે અસંખ્ય તેજોમય વિમાન આવ્યા. એમાં સર્વે કીડીઓ તેજોમય ભાગવતી તનુ ધારણ કરી બેસીને ભગવાનના ધામમાં ગઈ. ગોપાળાનંદ સ્વામીએ ત્યાંથી ઉઠીને ઘેલાને કાંઠે હસ્ત અને દેહ સુધી કરી. પાછા આવ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામીનું પ્રફુલ્લિત મુખ જોઈને શામળિયા ચૈતન્યાનંદ સ્વામી અને શાંતાનંદ સ્વામી પૂછ્યું, સ્વામી તમને મહારાજે દર્શન આપ્યા હોય એમ જણાય છે. ત્યારે સ્વામી ઉપર પ્રમાણે કીડિયું ધામમાં ગઈને એ વાત કરી. તે સાંભળી શાંતાનંદ સ્વામી ખૂબ રાજી થયા. આ શાંતાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીમાં ખૂબ સ્નેહ હતો. એકવાર આ શાંતાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, મને પ્રતિલોમ ધ્યાન શીખવાડો. ત્યારે સ્વામી કહે, શાંતાનંદ સ્વામી, હવે તમારી ઘણી ઉંમર થઈ માટે તમે અખંડ વૃત્તિ રાખો. ભગવાન કૃપા કરી તમને અખંડ વૃત્તિ સિદ્ધ કરી આપશે. સ્વામીના વચન સાંભળી શાંતાનંદ સ્વામી ખૂબ રાજી થયા. આ મોટા શાંતાનંદ સ્વામી ગઢપુર ધામમાં જ રહેતા હતા. ગોપાળાનંદ સ્વામીએ તેમને અખંડ વૃત્તિ રાખવાનો પ્રયત્ન કરો એમ કહ્યું. સ્વામીના વચનમાં વિશ્વાસ રાખી શાંતાનંદ સ્વામી અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવા લાગ્યા. એક દિવસ મંડળના સંતોને કહ્યું કે હવે મને ગોપાળાનંદ સ્વામીની કૃપાથી અખંડ વૃત્તિ સિદ્ધ થઈશ.
મારી જ્યાં જ્યાં વૃત્તિ જાય છે ત્યાં ભગવાન જ દેખાય છે. હું પૂર્ણ કામ થયો છું. આજથી 10મા દિવસે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તો સાથે મને તેડવા પધારશે. હું એની સાથે અક્ષરધામમાં જઈશ. આ રીતે મોટા શાંતાનંદ સ્વામીએ ભગવાનને પોતાને દર્શન દીધા એ વાત સંતોને કહી. સંવંત 1896 અષાઢ સુદ નિયમની એકાદશીના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈ આ શાંતાનંદ સ્વામીને તેડવા પધાર્યા. સાથે રહેલા ઘણા સંતો ભક્તોને દિવ્ય દર્શન દીધા. સંવંત 1896 અષાઢ સુદ દેવ પોઢી એકાદશી તારીખ 10/7/1840 શુક્રવારના દિવસે બપોરે 1 વાગ્યે આ મોટા શાંતાનંદ સ્વામી સ્વતંત્ર થકા ભૌતિક દેહનો ત્યાગ કરી મહારાજની સાથે વિમાનમાં બેસી અક્ષરધામમાં સદાયને માટે ભગવાનની સેવામાં પહોંચી ગયા. સત્સંગની અપાર સેવા કરનાર, અનેક ભક્તોને અનંત સુખ આપનારા આ મોટા શાંતાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. સહજાનંદ સ્વામી મહારાજની જય.